પોલીસ ભરતીનું ફોર્મ સ્ટાર્ટ થઈ ગયું છે પોલીસ કોન્સ્ટેબલની અંદર. તો મિત્રો તમને બતાડીશ કઈ રીતે ફોર્મ ભરવાનું છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું. બરોબર. લોકરક્ષક કેડર વર્ગ 3નું છે. આમાં સ્ટાર્ટિંગ પગાર જે છે 50,000 જેવું સમથિંગ થાય, 49 જેવું છે રાઉન્ડિંગ. ડિટેલ છે તમે અહીંયા જોઈ શકો છો. તમે ન્યૂ ટેબ ઓપન કરીને તમે જોશો તો આ પીડીએફ આખી ડિટેલ છે. તમે ojas.gujarat.government.in વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો કે કઈ કઈ રીતે શું છે. બરોબર. પોસ્ટ કેડર જે છે 100 રૂપિયા છે અને બોથ પીએસઆઈ અને એલઆરડી લોકરક્ષક તો 200 રૂપિયા થશે. તો 200 રૂપિયા હશે તો બેની એક્ઝામ રહેશે, મતલબ પેલા રનિંગ ટેસ્ટ રહેશે, પછી એક્ઝામ આપવાની રહેશે. બરોબર. તો તમે કઈ રીતે છે ફોર્મ ભરવાનું છે, જે બી ભાઈ બહેનો છે કઈ રીતે એપ્લાય કરવાનું છે, બધી ડિટેલ તમને બતાડીશ. જે સૌથી પહેલાં તમે જે લોકોએ ઓજસમાં રજિસ્ટ્રેશન કરવું જરૂરિયાત છે, જે એજ્યુકેશન જે છે મિત્રો તમારે 12મું ધોરણ છે અને ગ્રેજ્યુએશન છે એના ઉપર છે તમારે મેન ખાસ છે. બરોબર. તેમાં બેઝિક ડિટેલ છે આ રીતે આ વસ્તુનું રિક્વાયરમેન્ટ રહેશે. તમને આખા વિડીયોમાં બતાડીશ. ફોટો સિગ્નેચરનું 15 KBથી વધારે ન થવું જોઈએ. રિઝોલ્યુશન છે આ રીતે રહેવું જોઈએ. 2.5 સેન્ટીમીટર લંબાઈ, 7.5 સેન્ટીમીટર પહોળાઈ. આ રીતે બેઝિક ડિટેલ છે તમારે બધી ટોટલી ડિટેલ રાખવાની રહેશે. કઈ રીતે શું શું છે બધી ડિટેલ તમને આ વિડીયોમાં બતાડીશ. બરોબર. સૌથી પહેલાં તમારે ગૂગલની અંદર તમારે લખવાનું છે ઓજસ ઉપર વેબસાઇટ છે ojas.gujarat.government. આ ઓફિશિયલ વેબસાઇટ છે. તમારે સેકન્ડ નંબરનું ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે એના ઉપર આવી જવાનું છે. બરોબર. 2025-2026ની છે ડિટેલ. અને વધારે માહિતી જોઈતી તો તમારા ટોલ ફ્રી નંબર એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા જોવો છો તમે એડવર્ટાઇઝ નંબર છે. એસેન્શિયલ ક્વોલિફિકેશન શું છે તમારે બધું પ્રોપર વાંચી લેવાનું છે. ક્લિક યોર ડિટેલ મીડિયા ઇન્ફોર્મેશન છે. આ પીડીએફ છે મિત્રો, તમારે આખી પ્રોપર વાંચી લેવાનું છે. એના પશ્ચાતથી એપ્લાય કરવાનું થશે. બરોબર. એપ્લાય ઉપર ક્લિક કરું છું. જે બી મિત્રોને સ્ટાર્ટિંગમાં હશે તો સૌથી પહેલાં તમારે બેઝિક ડિટેલ માટે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને રજિસ્ટ્રેશન કરેલું હશે, ઓલરેડી મારે રજિસ્ટ્રેશન કરેલું છે તો રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખી દેવાનું છે. એપ્લાય વિથ OTR કરું છું. બરોબર. આ બેઝિક ડિટેલ નાખવાની રહેશે. અહીંયા તમે જોવો છો એડવર્ટાઇઝ નંબર, એપ્લાય નંબર છે. અહીંયા એડવર્ટાઇઝ નંબર 2000 GPRB 2025-26 છે. બરોબર. તમે જે કેડર સિલેક્શન કઈ માટે કરવાના છો, પીએસઆઈ કેડર માટે, અહીંયા લોકરક્ષક માટે. તો હું અહીં એકચ્યુઅલી જે ફોર્મ ભરું છું બોથ પર્પસ માટે ભરું છું, પીએસઆઈ અને લોકરક્ષક માટે. બરોબર છે. પર્સનલ ડિટેલ તમારે નાખવાની છે. જે બી મેરિડ અનમેરિડ કે વોટ એવર જે બી હોય. કોમ્યુનિકેશન ડિટેલ છે તમારે પ્રેઝન્ટ એડ્રેસ છે, અહીંયા જે બી સ્ટેટ છે, અહીંયા પરમનન્ટ એડ્રેસ છે, બધી ડિટેલ તમારે નાખવાની રહેશે. અહીંયા તાલુકો છે, અહીંયા જે બી કંઈ તમારે આવતું હોય ટોટલી મેન તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને આધાર કાર્ડનો નંબર ડિટેલ અને 12માની અને બધી ડિટેલ જોશે. આ તમારે બેઝિક ડિટેલ તમારે ચેક કરી લેવાની છે અને બધી તમારે સાથે રાખવાની છે. બધું કઈ રીતે છે બધું તમને બતાડું છું. રાજકોટ લોકેશન છે એના પિનકોડ નાખી દેવાની, જે બી લોકેશન હોય એના માટે. અને માહિતી છે મિત્રો તમારી સિલેક્ટ ફોટો આઈડી છે તો અહીંયા આધાર સિલેક્ટ કરવું છે, વોટર આઈડી, વોટએવર જે બી કાંઈ તમારે સિલેક્ટ કરવું હોય. આધાર રાખશો તો તમારે સારું છે. ફોટો આઈડી પ્રૂફ જે છે આધાર કાર્ડનો જે નંબર હોય એ નાખી દેવાનો છે. પછી રમતગમતમાં જે વધારે ગુણ જોતા હોય તો મિત્રો તમારે જે લાગુ પડતા હોય આ તમે વાંચી લેવાનો છે. રમતગમતના વધારે ગુણ મેળવવા માગતા હોય તેના માટે જિલ્લા અથવા રાજ્ય કક્ષાએ કે વોટેવર જે બી લાગતા હોય એ તમારે ડિટેલ વાંચી લેવાની છે. લેંગ્વેજ ડિટેલ છે તમે ભાઈ વાંચી શકો છો, રીડિંગ કરી શકો છો, બોલી શકો છો, રીડ, રાઇટ અને સ્પીક. તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય પર ટિક માર્ક કરી દેવાની રહેશે. અને તમારે અહીંયા જોવો છો HSC ડિટેલ, મતલબ 12માની જે બી તમારી ઇક્વિવેલન્ટ, મતલબ 12મા ધોરણના જે બી પર્સન્ટેજ અને પર્સન્ટાઇજ રેડ અક્ષરમાં લખેલું છે મિત્રો. ઇક્વિવેલન્ટ જે બી પર્સન્ટાઇલ છે એને કન્વર્ટ કરીને તમારે લખવાના રહેશે. બરોબર છે. અને પછી એજ્યુકેશન ડિટેલ છે તમારું ગ્રેજ્યુએશન છે, એના સિવાય તમારે માસ્ટર ડિગ્રી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા માસ્ટર ડિગ્રી છે એના માટે છે. અદરવાઇઝ એના બી તમારે ગ્રેડ સિસ્ટમ છે એના બી તમારે માર્ક એડ થશે. બરોબર. બધી ડિટેલ છે જે બી છે 12મા ધોરણનું GS એ બી આવશે. અને BBA છે એજ્યુકેશન છે, તમારો લાસ્ટ સીટ નંબર નાખવાનો થશે. બધું ડિટેલ છે તમારે એજ્યુકેશન જોઈ લેવાનું છે. અને પોસ્ટ ગ્રેજ્યુએશન અદરવાઇઝ માસ્ટર ડિગ્રી વોટેવર જે બી કાંઈ છે
બધી ડિટેલ તમારી નાખી દેવાની છે. એડિશનલ ઇન્ફોર્મેશન વધારે માહિતી તમે NCCનું સર્ટિફિકેટ હોલ્ડર હોય તો યસ કરવાનું છે. તમારી પાસે કાંઈ છે નહીં તો હું ન કરું છું સિલેક્ટ. બરોબર છે મિત્રો. તમારે પછી ડિક્લેરેશન બાંહેધરી છે બધું જે બી ડિટેલ આપું છું એ તો પ્રોપર આપું છું કે કોઈ બી અધરવાઇઝ ટિક માર્ક કરવું છું તો મારી મેં જે બી ડિટેલ આપી બધી સાચી છે તો યસ કરવાનો છે. સેવ કરી દઉં છું. બધી ટર્મ્સ કન્ડિશન જો બી જે બી આપેલી છે બધી વાંચી લેવાની છે પછી સેવ કરી લેવાની છે. બરોબર છે. બધી ડિટેલ તમે જોઈ શકો છો. સ્પેશિયલ કેરેક્ટર નોટ એલાઉડ ઇન એડ્રેસ. એડ્રેસ છે, એડ્રેસની અંદર મેં સ્પેશિયલ કેરેક્ટર ડબલ ઇનોટેડ કોમા અહીંયા સ્ટાર વોટ એવર જે બી છે એ કાઢી નાખું છું એડ્રેસની અંદર. બરોબર. તો એડ્રેસમાં આખું રિસિપ્ટ નંબર આખું રેડી થઈ ગયું છે. અહીંયા જોવો છો પ્રિયંકા અને 2025-26નું છે. અરજી નંબર તમારો રેડી થઈ ગયો છે. એપ્લિકેશન નંબર આ તમારું આવી ગયું છે. હવે તમારું જે થશે ફોર્મ ભરાઈ ગયું છે. હવે તમારે ફોટો અને સિગ્નેચર એડ કરવાનો થશે. બરોબર છે. તો 3rd નંબરનું છે એ ઓનલાઈન એપ્લિકેશન નંબર છે. ત્યાં મેનુ અંદર કરવાનું થશે સિલેક્ટ અને પછી અંદર સબ મેનુ આવશે. બરોબર છે. તેની અંદર એડિટમાં એપ્લિકેશન નંબર જે તમારો હતો એ નાખવાનો છે અને બર્થ ડેટ તમારી જે હોય અને કેપ્ચા કોડ જ્યાં જોઉં છું BX47E. બરોબર. અહીંયા ઓકે કરી દેવાનું થશે. અહીં તમારે બધી ડિટેલ તમારે મિત્રો જોઈ લેવાની છે ધ્યાનથી કે જેથી કરીને ભૂલ ન થાય એમ. અને પ્લસ વેરિફિકેશન કરી લેવાનું છે કે ભાઈ તમારે જે બી કાંઈ ડિટેલ જે છે નાખેલી છે મેં પ્રોપર નાખેલી છે કે નહીં. તો ડિક્લેરેશન છે બધી અપ ટુ ડેટ છે જે બી નાખેલી છે એની અંદર એમ. બરોબર. હવે આ રીતે છે તો હું સેવ કરી લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો સેવ થઈ ગઈ છે. તો તમારી સફળતાપૂર્વક વધારા અરજી વેબ કન્ફર્મેશન થઈ ગયા બાદ જ માન્ય ગણાશે એમ. સો એપ્લિકેશન પ્રિવ્યુ દેખાતું નથી તો હવે હું કન્ફર્મ પર ક્લિક કરીશ અને કઈ રીતે શું છે બધું તમે જોઈ શકો છો. અહીંયા અપલોડ ફોટો, અહીંયા અપલોડ પેલા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો 3rd નંબર ઈ જ રહેશે. બરોબર. તો હવે હું ફોટો ઉપર મેનુ અંદર મેનુ જે છે ઓનલાઈન એપ્લિકેશન ત્યાં ક્લિક કરવાનું થશે અને સો એપ્લિકેશન પ્રિવ્યુ બી અત્યારે હું પર ક્લિક કરું છું તો અત્યારે ઓપ્શન દેખાડતો નથી અહીંયા મને. તો મેનુ અંદર 3rd નંબર છે અપલોડ ફોટો છે. એપ્લિકેશન નંબર જે હતો મારો જે તમારે જે સેવ કરીને રાખેલો હતો તમારે નાખી દેવાનો છે મિત્રો. બરોબર. અહીંયા જોવો છો બર્થ ડેટ અને તમારું જે બી કાંઈ કેપ્ચા કોડ છે 6X6ZB કરીને છે એ નાખવાનું થશે અને ફોટોનું જે રિઝોલ્યુશન ઇમેજ જે છે સાઇઝ કઈ છે એ તમારે વાંચી લેવાની છે. અધરવાઇઝ ઓનલાઈન સર્ચ મારી લેવાનું છે કે ભાઈ આ ઇમેજ આ ટાઈપની જોઈએ છે તો ઓનલાઈન આટલા કેબીની થઈ જશે. બરોબર છે. કે ફોટાનું માપ છે 5 સેન્ટીમીટર, અહીંયા 3.6 સેન્ટીમીટર પહોળાઈ છે. બધી ડિટેલ છે તમારે ઓકે કરી દેવાની છે. ઇનકરેક્ટ કેપ્ચા કોડ પ્રોપર નથી તો કેપ્ચા કોડ હું પ્રોપર નાખી દઉં છું. 5MFYK કરીને કેપ્ચા કોડ છે. બરોબર છે. પ્રોપર પાછો નાખવો પડશે મારે. જે બી કેન્ડિડેટનું જે 5W2TL કરીને છે. બરોબર. તો હવે ઓકે કરી દઈશ તો તમારું કન્ફર્મ થઈ જશે કે ભાઈ આ જ છે. બરોબર. અને પછી હવે કન્ફર્મેશન કરવાનું થશે. આ જે છે 4th નંબરનું છે મેનુ અંદર જાઉં છું. કન્ફર્મેશન થશે તો જ પછી તમારો આગળનો પ્રોસેસ થશે. બરોબર. કન્ફર્મ એપ્લિકેશન જો તમારી બધી ડિટેલ ઓકે છે તત્પશ્ચાત જ બધી ક્લિક ઓકે કરવાનું થશે. બરોબર. કેપ્ચા કોડ હું નાખી દઉં છું 9GR4A કરીને જે કેપ્ચા કોડ છે એ નાખી દઉં છું. પછી ઓકે કરી દઉં છું. કારણ કે દોસ્તો મિત્રો જોઈ લો છો જે બીજી એપ્લિકેશન ફોર્મ છે તમારે પરફેક્ટ વાંચી લેવાનું છે. એપ્લિકેશન નંબર, મધર નંબર, પિનકોડ, મોબાઈલ નંબર, સ્ટેટ છે, જેન્ડર છે, ડેટ બર્થ છે, કાસ્ટ કેટેગરી છે, ફીસ અને પેમેન્ટ કે જે બી કંઈ થતી હોય છે. બરોબર. અહીં જોઈ લેવાની કન્ફર્મ. કારણ કે મિત્રો કન્ફર્મ એકવાર કરી દીધા પછી એની અંદર કંઈ ચેન્જીસ થઈ શકશે નહીં. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે બધા ભાઈ બહેનોને કે જેથી કરીને તમારે કાંઈ બી આગળ જઈને પ્રોબ્લેમ ના થાય એમ. તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરું છું. અહીંયા ફરીવારથી જાઉં છું ઓનલાઈન એપ્લિકેશન અને કન્ફર્મ પર ક્લિક કરું છું અને ફરીવાર તો ડિટેલ નાખી દઉં છું અહીંયા અને બર્થ ડેટ સિલેક્ટ કરી લઉં છું. જે બી કેપ્ચા કોડ છે CS7ST કરીને કેપ્ચા કોડ અત્યારે નાખી દઉં છું. ઓકે કરી દઉં છું. બરોબર છે. આ જાહેરાતની સમય પૂર્ણ થઈ બીજું થઈ ગયું લાગે છે મિત્રો સિલેક્શન કરવામાં. ફરીવાર મારે ટ્રાય કરવી પડશે. બરોબર છે. કઈ રીતે શું છે સેમ કરવાનું હતું. ઓકે કરી દઉં. જો સેમ ટુ સેમ આવી ગયું છે તો અહીંયા હું કન્ફર્મ જે છે બધી ડિટેલ મારી પ્રોપર છે. હું ફરીવારથી જરા ટેલી કરી લઉં છું કે મારી ડિટેલ બધી બરોબર છે કે નહીં. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું. જોઉં છું અહીંયા
લખેલું છે કે વિલ સબમિટ વિલ બી ટેકન એ ફાઇનલ ડિપાર્ટમેન્ટ વુડ નોટ બી રિસ્પોન્સિબલ એની એરર યોર પાર્ટ. સબમિટ કેન નોટ બી ચેન્જ. ક્લિક ઓકે કન્ફર્મ એપ્લિકેશન. બરોબર છે. આ જો થઈ ગયું છે તમારું. તમારી અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થઈ. અરજીનો કન્ફર્મ નંબર છે આ તમારે સેવ કરીને રાખવાનો છે મિત્રો. અને અદરવાઇઝ તમારે PDF છે પ્રિન્ટ એપ્લિકેશન છે એ તમારે બધું કરી લેવાનું છે જેથી કરીને તમારે પ્રોબ્લેમ ન થાય એમ. બરોબર. આ જે કન્ફર્મેશન નંબર છે આ જ મેન હોતું હોય છે તમારે. તો પ્રિન્ટ એપ્લિકેશન ઉપર હું ક્લિક કરું છું, એની PDF ઓપન થશે. પ્રેક્ટિકલી તમને હું બતાડું છું કઈ રીતે શું છે. બરોબર. જે બી કેન્ડિડેટનું છે આ બધી ડિટેલ આવી જઈએ. એની અંદર તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ છે 2025નું ગાંધીનગરનું. બરોબર. 25-26 લખેલું છે. આ બધી ડિટેલ બેઝિક ઇન્ફોર્મેશન છે તમે જોઈ શકો છો. તમે જે બી ઇન્ફોર્મેશન નાખી છે તમારે ક્રોસ વેરીફાઈ કરી લેવાનું છે કે અમારી ડિટેલ છે બધી છે. HSCની છે, BBAનું વોટેવર જે બી કંઈ તમારું બેચલર ડિગ્રી આવતી હોય એ છે, બેચલર યા માસ્ટર યા પોસ્ટ ગ્રેજ્યુએશન વોટેવર જે બી કંટ્રોલ પિંગ કરું છું. PDF ફાઇલ હું સેવ કરી લઉં છું. બરાબર. ડાઉનલોડ કરી લઉં છું. અહીંયા જે બી તમારે નામ આપવું હોય તો નામ આપી શકો છો તો હું અહીંયા સેવ કરી દઉં છું. બરાબર મિત્રો. ઓજસ એપ્લિકેશન ફોર્મ કરીને અહીંયા સેવ થઈ ગયું છે. બરાબર. પેમેન્ટ કઈ રીતે કરવાનું થશે, અરજી ક્રમાંક, ફોટો છે, ઓનલાઈન ઉમેદવારની માહિતી બધી આવશે અહીંયા. અને બધી તમે જોઈ શકો છો મિત્રો. એકદમ સરળ છે. અને જે બી કાંઈ પ્રોબ્લેમ તેમ છતાં કાંઈ આવે છે તો મને કમેન્ટ કરો કોઈ જેથી કરીને એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો ટ્રાય કરીશું. બરાબર. ઓનલાઈન એપ્લિકેશન છે તેની અંદર પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મમાં જે લાસ્ટ સ્ટેજ છે, લાસ્ટ ફોર્મ છે કે આ તમારે સિલેક્ટ જોબ કરવાનું છે, પછી કન્ફર્મ નંબર તમારો નાખવાનો થશે અને બર્થ ડેટ નાખવાની થશે અને કેપ્ચા કોડ નાખવાની થશે. આ 4 ઓપ્શન તમારે નાખવા પડશે. પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું થશે અને FY4J અને M કેપ્ચા કોડ હું નાખી દઉં છું. અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ તો ઓલરેડી તમે તો બતાડી દીધેલું હતું મિત્રો. હવે મારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ કરવાનું થશે. અહીંયા સબમિટ કરી દઉં છું. પ્લસ તમારો અહીંયા કેપ્ચા કોડ આવશે. પ્લસ તમે ઇન્ટરનેટ બેન્કિંગની અંદર UPI કરો છો, ઇન્ટરનેટ બેન્કિંગ કરો છો, ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડ જે બી તમે પેમેન્ટ કરવા માગો છો એના થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા હું અત્યારે નોર્મલ તમને સ્કેન UPI QR કોડથી સ્કેન કરીશ. તમે જોઈ શકો છો UPIથી QR કોડથી સ્કેન થાય છે. અહીંયા તમે જો બી તમે ગૂગલ પે, ફોનપે, ભીમ પે યા ક્રેડિટ જે બી વોટેવર જે બી અહીંયા જે બી ત્યાં UPI પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તે કરી શકો છો. મેં અત્યારે સ્કેન કરી નાખ્યું છે તો પ્લીઝ વેઇટ બતાડે છે. ત્યાં અંદર જોઈ શકો એ રિસિપ્ટ કેન્ડિડેટની સક્સેસફુલી થઈ ચૂકી છે. સ્ટેટસ જો સક્સેસ છે. તમે આની પ્રિન્ટ બી કાઢી શકો છો. તો અહીંથી તમે પ્રિન્ટ છે જે બી તમારું નામ આપે તો નામ આપી દો. અહીંયા પેમેન્ટ ડિટેલ કરીને ફીઝની નામ આપી દો છો. અહીંયા તમે જોઈ શકો છો. એકદમ સિમ્પલ છે મિત્રો. તમે આ રીતે ગુજરાત પોલીસનું કોન્સ્ટેબલ PSIનું ફોર્મ આ રીતે તમે ભરી શકો છો. એકદમ સિમ્પલ છે. અહીં તમે ફીઝ ઉપર ક્લિક કરશો ત્યાં ચેક એપ્લિકેશન ડિટેલ જે છે એપ્લિકેશન એડવર્ટાઇઝ નેમ જે હતું ત્યાં તમે એડ કરી દો. કન્ફર્મેશન નંબર પ્લસ બર્થ ડેટ જે બી તમારો કેપ્ચા કોડ છે એ નાખી દેવાનો. પછી તમારે ચેક કરવાનું થશે કે જે બી કાંઈ તત્ર કરંટ સ્ટેટસ શું છે કે ભાઈ મેં પેમેન્ટ જે છે પ્રોપર કર્યું છે કે નહીં એ બધી ડિટેલ જોવા મળશે. બરાબર. તમે આ જોઈ શકો છો કેપ્ચા કોડ બધી ડિટેલ નાખી દઉં છું. પછી ચેક એપ્લિકેશન ફી સ્ટેટસ છે એ તમારે ક્લિક કરવાનું થશે. તો પ્રોપર નાખી દઉં છું. હું ફરીવારથી ટ્રાય કરું છું. અહીં તમે જોઈ શકો છો કે બધી ડિટેલ નાખી દીધી છે. એના પછી તમે જોઈ શકો છો થોડો ટાઈમ ડ્યુરેશન લે છે. જો કેન્ડિડેટ પ્રિયંકા પ્રસાદ એપ્લિકેશન ફી રિસીવ્ડ વિથ જે બી ID છે ડેટ જે છે 8 ડિસેમ્બર થ્રુ ઓનલાઈન પેમેન્ટ જે છે પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. આ રીતે સિમ્પલ છે દોસ્તો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી છે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ.